નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે SP2 એજ્યુકેશનની અંદર હું શિવાંગી પટેલ આપની સમક્ષ એક બીએડનો જ ટૉપિક લઈને આવી રહી છું. આ બીએડના ટૉપિકની અંદર જે તમે બધા જાણતા જ હશો કે HNGUના સિલેબસની અંદર ક્ષેત્ર કાર્ય સમાવેશ થતો હોય છે. આ ક્ષેત્ર કાર્યની અંદર ICT સબ્જેક્ટ છે, એની અંદર આપણે ઘણા બધા ICTને રિલેટેડ પ્રોજેક્ટ કરવાના હોય છે. તેની અંદર મેં એક PDF બનાવેલી જે સાયન્સ સબ્જેક્ટ રિલેટેડ જ છે. તો ચલો આપણે જોઈએ, અને આ ટૉપિકનું નામ છે એસિડ રેન. તો ચલો આપણે આગળ વધીએ. એસિડ વર્ષા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા એસિડ વર્ષાનું એક પિક્ચર બતાવેલું છે કે એસિડ વર્ષા છે શું, કેવી રીતે ઉત્પન્ન થાય છે એસિડ રેન. તો તમે જુઓ છો અત્યારે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો પ્રદૂષણની અંદર ઘણા બધા એવા વાયુઓ હોય છે કે જે આકાશમાં જઈને વાદળાઓ સાથે રિએક્શન કરી અને પછી એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓનું નિર્માણ કરતા હોય છે, અને એના લીધે તે વાદળા સાથે ભળી અને વરાળ સ્વરૂપે, વાયુ સ્વરૂપે, ક્યાં તો પછી વરસાદ સ્વરૂપે નીચે આવતા હોય છે, અને જેનું pH લેવલ જે નોર્મલ રેન હોય છે એના કરતાં ઓછી હોય છે, અને જેના લીધે ઘણા બધા જીવોનું મૃત્યુ પણ થતું હોય છે. તો આ થઈ નોર્મલ બેઝિક વાત. હવે હું તમને આગળ તબક્કાવાર એસિડ વર્ષાનું ડિટેલમાં સમજાવીશ. તમે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચલો, એસિડ વરસાદ શું છે? ઇન્ટ્રોડક્શન છે. તો એસિડ વરસાદ એ વરસાદ જ છે, સામાન્ય કરતાં વધારે એની એસિડિકતા એની વધારે હોય છે. નોર્મલ જે રેઇન હોય છે એની એસિડિકતા ઓછી હોય છે, અને આની એસિડિકતા થોડી વધુ હોય છે. એસિડ વરસાદના ફેલાવા અને નુકસાનની અંદર આપણે હવામાનની અંદર રહેલા જે રસાયણશાસ્ત્ર એટલે કે કેમિકલ્સ, બધા જે તમે અત્યારે જુઓ છો કે કંપનીઓની અંદરથી કેટલા બધા કેમિકલ્સ ધુમાડા સ્વરૂપે બહાર આવતા હોય છે, તેમજ તેની માટી ઉપર, જમીન ઉપરના જે છોડ છે એ, પ્રાણીઓ અને એ બધાના લાઈફ સાયકલ પર, તેમજ પાણીની અંદર પણ રહેતા જે જીવજંતુઓ છે એમના ઉપર પણ આ વરસાદની અસર થતી જોવા મળતી હોય છે. અને આ બધી જ જગ્યાએ હવા, પાણી, જમીન, માટી વગેરે જગ્યાએ એસિડ વરસાદનો ફેલાવો થઈ શકે છે. અને આ એસિડ વરસાદની અંદર મુખ્ય બે સ્ત્રોત છે કે જેનું નામ છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. હવે તમે તમારી સમક્ષ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા એક pHનું સ્કેલ માપન એટલે કે pH માપનનું એક આ ચાર્ટ છે, જેમાં તમે બધા જાણો જ છો કે pH 0 થી 14 એનું માપન છે, એની સ્કેલ છે, રેન્જ છે 0 થી 14. pH જો 14 હોય, જે વધારે pH ધરાવતું હોય એ બેઝિક, અને જે 0 pH ધરાવતું હોય એ એસિડિક તત્વ હોય છે, અને જે 7 pH ધરાવે છે તે ન્યુટ્રલ એટલે કે તટસ્થ તત્વ છે, કે જેનું એટલે કે એમાં pH જે 7 pH ધરાવે છે તેમાં શેનો સમાવેશ થાય છે? તો એમાં પાણીનો સમાવેશ થાય છે. જે આપણે શુદ્ધ પાણી પીએ છીએ તેની pH 7 હોય છે. તમે અહીંયા સ્કેલમાં જોઈ શકો છો. એસિડ રેનની અહીંયા લાલ અક્ષરથી હાઇલાઇટ કરેલી છે કે એની pH 4.2 થી 4.4 સુધીની હોય છે. ત્યારે જ એસિડિક રેન થતી હોય છે. જ્યારે રેનની જે pH છે 4.2 4.4 સુધીની થાય તો જ તે એવો વરસાદ એ એસિડિક વરસાદ કહી શકાય. તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણા એસિડ હોય છે, એમાં જે સલ્ફ્યુરિક એસિડ છે, તમે લીંબુનો જ્યુસ પીતા હોય છે, એ બધા જ તત્વો, ઓરેન્જનો જ્યુસ પીતા હોય, સોડા પીતા હોય, વિનેગર છે, એ બધા એસિડ છે. આ એસિડની pH 1 થી 3ની વચ્ચે હોય, અને પછી પાણીની pH મેં તમને હમણાં કીધું એમ તે નોર્મલ pH હોય છે, એની 7 pH એ ન્યુટ્રલ છે.
અને તમે બેઝિક પદાર્થો જુઓ તો તમે બ્લીચ છે, એમોનિયા છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે આપણે એસિડિટી થઈ હોય ત્યારે આપણે દવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી આપણી પેટની અંદર રહેલી એસિડિટી એટલે કે વધારે પડતો એસિડ હોય છે એને તટસ્થ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તો એની પીએચ છે 10 મિલ્ક ઓફ મેગ્નેશિયાની. એવી જ રીતે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો વધારે પડતી વરસાદની જે રેન્જ છે એસિડિકતા એ વધી એટલે કે એની એસિડિકતા એની 4 કે 4.2ની વચ્ચે કે 4.4ની વચ્ચે આવી જાય ત્યારે તેવો વરસાદ એસિડિક વરસાદ બનતો હોય છે. અને આ સમયે જે વરસાદનું પાણી, એની વરાળ, એના ધુમાડા કે પછી એનું બરફ પણ જો પૃથ્વી પર કે પૃથ્વીની અલગ અલગ જગ્યાએ પડે તો ત્યાંના જીવજંતુઓ, તેના સજીવો, પ્રાણીઓ, વનસ્પતિઓ દરેક માટે તે નુકસાનકારક બનતી હોય છે. જો પીએચ વરસાદની 4.2 જેટલી થઈ જશે તો જે દરિયામાં વસતી કે નદીઓમાં વસતી જે માછલીઓ છે એ માછલીઓ ત્યાં ને ત્યાં મૃત્યુ પામી જશે. એવી જ રીતે ચલો આપણે આગળ જોઈએ. પીડીએફમાં તમે ધ્યાનથી જોઈ શકો છો કે એસિડ વરસાદના પ્રકાર. તો એસિડ વરસાદના 2 પ્રકાર હોય છે. પહેલી વાત તો એસિડ વર્ષા આપણે સમજી. બીજી વાત કે એસિડ વર્ષાના પ્રકાર. એસિડ વર્ષાના 2 પ્રકાર છે, એક વેટ ડિપોઝિશન અને એક ડ્રાય ડિપોઝિશન. ચલો આપણે આગળ એની ડિટેલમાં ભણીએ. વેટ ડિપોઝિશન્સ. વેટ ડિપોઝિશન એટલે કે તમે લિક્વિડ ટાઈપનું, એટલે કે તમે એસિડ વરસાદનો તમે જાણો છો કે એસિડિક વરસાદ એટલે વરસાદની અંદર જે પીએચ છે એની એસિડિક હશે. તો એવો વરસાદ જ્યારે ધુમ્મસ સ્વરૂપે કે પછી પાણી સ્વરૂપે કે બરફ સ્વરૂપે પૃથ્વી પર પડે ત્યારે આવો વરસાદને વેટ ડિપોઝિશન કહેવામાં આવે છે. સ્ક્રીન ઉપર તમે વાંચી શકો છો કે વેટ ડિપોઝિશન એ એસિડિક વરસાદ, ધુમ્મસ અને બરફનો સંદર્ભ આપે છે. એટલે કે વેટ એટલે કે લિક્વિડ, ભીની વસ્તુઓ એટલે ભીના સ્વરૂપે એસિડ વરસાદ થાય. જેમ જેમ એસિડિક પાણી જમીન ઉપર અને તેના દ્વારા વહે છે ને તેમ વિવિધ છોડ અને પ્રાણીઓને અસર કરે છે. મેં તમને હમણાં કહ્યું એમ જ કે જેમ જેમ એસિડિક પાણી જમીન ઉપર આવશે, તેમાં છોડવાઓ ઉપર આવશે, તેમજ પ્રાણીઓના સંપર્કમાં આવશે તો તેની અસરો ઘણી બધી જોવા મળે છે. અને ડ્રાય ડિપોઝિશન્સ. તો ડ્રાય ડિપોઝિશન્સ એ એસિડિક વાયુઓ અને કણોના સંદર્ભમાં આપે છે. એટલે કે ડ્રાય એટલે કે સૂકું. આ વરસાદ પડશે એસિડ વર્ષા થશે પણ કેવી સૂકી, એટલે કે વાયુની અંદર એના કણ ફરતા હશે, એસિડિક તત્વો કણો સ્વરૂપે, માઇનોર નાના નાના કણો સ્વરૂપે તે ફરતા હશે. અને વાતાવરણની અંદર લગભગ આ જે શુષ્ક પ્રકારની તમને જોવા મળે એ અડધી જ એસિડિટી એ શુષ્ક નિક્ષેપ દ્વારા પૃથ્વી પર આપણને પાછી પડતી જોવા મળતી હોય છે. તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ હોય છે, તેમજ નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે, અને એક ઓઝોન લેયર જે આપણા પૃથ્વીની બહાર એક આવરણ છે જે આપણું રક્ષણ કરતું હોય છે. ઘણી બધી કંપનીઓ, ફેક્ટરીઓ બધી જે છે એમાં ઘણા બધા કેમિકલ્સ હવાની અંદર મુક્ત થતા હોય છે ધુમાડા સ્વરૂપે. એની અંદર મુખ્ય તત્વ 2 રહેલા હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. હવે આ રિએક્શન કરશે વાતાવરણમાં રહેલા ઓઝોન સાથે અને પછી H2SO4 અને HNO3 બનાવે અને પછી એમાં વાયુ સ્વરૂપે વાતાવરણની અંદર જાય છે. તમે આ ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે જે વાતાવરણની અંદર વાયુ સ્વરૂપે હશે એને આપણે ડ્રાય ડિપોઝિશન્સ કહીએ છીએ. અને જે વેટ એટલે કે વેટ ડિપોઝિશન એટલે કે વરસાદ સ્વરૂપે પાછો આવે તેને આપણે વેટ ડિપોઝિશન કહીએ છીએ. હવે આગળ વધીએ તો કે એસિડ વર્ષાના કારણો. તમે ચિત્રમાં જોઈ શકો છો કે એસિડ વરસાદના કારણો તમને ચિત્ર ઉપરથી જ ખબર પડી જશે કે કયા કારણો છે. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે ટ્રાફિક સિગ્નલ આગળ કેટલાક કેરોસીનથી ચાલતી હોય કે એવી રિક્ષાઓ જોઈ હશે કે કાળા ધુમાડા કાઢતી હોય,
અત્યારે તો સીએનજી જ આવી ગઈ છે, પણ પહેલાં લોકો જે રિક્ષામાં કેરોસીનનો યુઝ કરતા હતા, અત્યારે તો બંધ કરી દેવામાં આવી છે. પોલ્યુશનનું મોટામાં મોટું કારણ જ એ છે. અને કંપનીઓની અંદર ખૂબ જ અતિશય તીવ્ર હાનિકારક ગેસીસ નીકળતી હોય છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. અને વાહનોની અંદર જે આપણા ખનિજ તેલો છે એ બળવાના કારણે, એટલે કે સળગવાના કારણે આ બધા જે ઝેરી વાયુ છે એ નીકળતા હોય છે. અને આ વાયુઓ જ્યારે હવામાં જાય, હવામાં ભળે અને પછી તે ડાયરેક્ટ જ વાયુ સ્વરૂપે પણ આપણને પાછા મળી શકે, ક્યાં તો પછી એરિયા ડાયરેક્ટ આપણને વરસાદ સ્વરૂપે પણ મળી શકે. એટલે બે રીતે એસિડ વર્ષા થાય છે. કઈ બે? એક વેટ ડિપોઝિશન એન્ડ ડ્રાય ડિપોઝિશન્સ. તમે વાંચો, સ્ક્રીન ઉપર છે કે પાવર સ્ટેશનોની અંદર કોલસો, તેલ, કુદરતી ગેસ સળગવાથી વીજળી બનતી હોય છે. આપણે જાણીએ છીએ વીજળી કેવી રીતે બને છે. પાણીની અંદર ટર્બાઇન મૂકી દઈએ તો વીજળી ઉત્પન્ન થાય. કોલસો સળગાવીએ તો કોલસાના સળગવાથી પણ આપણે વીજળી પેદા કરીએ છીએ. તેલને સળગાવવાથી પણ ઉત્પન્ન થાય છે. અને જે ધુમાડા ઉત્પન્ન થાય છે એ વાતાવરણમાં ભળે છે. અને આ ધુમાડા એક બીજા કોઈ ગેસના નથી હોતા, એ સલ્ફર ડાયોક્સાઇડના જ બનેલા હોય છે. વાહનોની અંદર, એન્જિનની અંદર જે પેટ્રોલ, ડીઝલ્સ, કેરોસીન્સ વાપરતા હોઈએ છીએ આપણે, એનું બળવાથી આપણને નાઇટ્રોજન ઓક્સાઇડ મળે છે. અને આ વાયુ પછી હવામાં જાય છે, વાતાવરણમાં જાય, અને પછી ત્યાંથી એ પાણીની વરાળ સ્વરૂપે કે પાછી વરસાદના પાણી સાથે ભળી અને પછી સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડના જે નબળા દ્રાવણ છે એ ઉત્પન્ન કરતા હોય છે. અને આને જ આપણે એસિડ વરસાદ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે એસિડ વરસાદ પડતો હોય છે. હવે જોઈએ કે એસિડ વરસાદની અસરો શું થઈ. તો એસિડ વરસાદની અસરો ઘણી બધી થઈ છે. આ તો હું તમને અહીંયા મેઇન જે અસરો છે એ અહીંયા દર્શાવું છું. તો એસિડ વરસાદની અસરો જમીન ઉપર, એટલે કે માટી પર, નિર્જીવ પર અને સજીવો પર, એમ 3 રીતે એસિડ વરસાદની અસરો જોવા મળતી હોય છે. જેમાં માટી ઉપર અસર છે, એટલે કે જમીન ઉપર અસર કેવી રીતે થશે. તો જ્યારે એસિડ વરસાદ પડશે ત્યારે આપણે સીધો જમીન ઉપર પડવાનો. જમીન ઉપર પડે એટલે જમીનની અંદર જે રેતી, કાંકરા હોય, ખનિજ તત્વો હોય, પોષક તત્વો હોય, એની અંદર સાથે ભળી જવાના. આ એસિડ વરસાદના કારણે જે માટીની અંદર જે આ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડના તત્વો ભળી જશે, એટલે જે વનસ્પતિઓ જે હશે એમનો ખોરાક બનાવવા માટે, પછી એમને જીવવા માટે, વનસ્પતિઓના જીવન માટે જે ઉપયોગી તત્વો હશે, આર્યા જે ખતરનાક વાયુ હતા એને નુકસાન પહોંચાડશે. એના પોષક તત્વો એમાંથી મળશે નહીં. અને જે વનસ્પતિને જોઈતા દ્રવ્યો છે, પાણી છે, એ મેળવવા માટે મુશ્કેલી પેદા કરશે. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે વનસ્પતિઓમાં, એ ખૂબ જ નબળી પાડી દે છે. આધુનિક સંશોધનો માટે તો એસિડ વરસાદ, એમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે આવશ્યક તત્વો જે છે એ જમીનના ઉપરના ભાગમાંથી બહાર કાઢે છે. અને જ્યારે જમીન દૂષિત થઈ જાય છે, એટલે કે જે મેઇન તત્વો છે જમીનની અંદર, પોષક તત્વો જે વનસ્પતિ માટે જરૂરી છે, એવા પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એવા તત્વોને શું કરે છે, એરા બહાર કાઢી દે છે. એટલે જમીન કેવી થઈ ગઈ? દૂષિત થઈ ગઈ. હવે આ જમીન દૂષિત થઈ જાય તો વનસ્પતિ પોતાનું જીવન જીવી જ ન શકે. એટલે કે સીધી અસર તેની કેના પર થઈ ગઈ? વનસ્પતિ ઉપર થઈ ગઈ. સીધી અસર વનસ્પતિ ઉપર થઈ ગઈ. એસિડ જમીનની અંદરથી એલ્યુમિનિયમને સક્રિય કરે છે, અને જે પાણીમાં જાય છે અને પછી માછલીમાં જાય, અને માછલીઓ એવું પાણી પીવે એટલે માછલીઓ ત્યાં મરી જાય. એટલે પાણી, જે પીવાનું પાણી છે, એ પણ એ દૂષિત કરતા હોય છે. હવે આગળ જુઓ તો નિર્જીવ વસ્તુઓ ઉપર તેની અસર શું જોવા મળે છે. તો પહેલાં તમે જાણો છો કે દિલ્હીની અંદર ખૂબ જ અતિશય પોલ્યુશન હોય છે, એટલે દિવાળીમાં ફટાકડા ફોડવાનું પણ પ્રતિબંધ હોય છે. તો આગ્રા પણ એ બાજુ જ આવેલું. તો આગ્રાની અંદર જે માર્બલ્સના જે
દિવાલો છે જે માર્બલની બનેલી છે એકદમ સફેદ હતા, પણ થોડા વર્ષોમાં એસિડિક વરસાદનું પ્રમાણ એટલું વધી ગયું, ત્યાંના પોલ્યુશનના કારણે એટલું બધું થઈ ગયું, એના લીધે તેના જે રંગ છે, આરસ જે મટીરિયલ્સથી બનાવવામાં આવ્યો છે તાજમહેલ, એના પથ્થરો છે એ આ એસિડના કારણે, એના ધુમાડાના કારણે, ક્યાં તો એના વાયુના કારણે, અને અમુક વખત વરસાદ પડતો એના લીધે એનો રંગ છે એ આખો ચેન્જ થઈ ગયો, પીળાશ પડતો થઈ ગયો, જે હતું એકદમ પ્યોર સફેદ અને બદલાઈ ગયો. એટલે કે રંગ પરિવર્તનની અંદર પણ આ એસિડ વર્ષા અસર કરતી હોય છે. આગ્રામાં આવેલો જે તાજમહેલ છે, મથુરાની અંદર થતી ઘણી બધી રિફાઇનરી કંપનીઓ છે, એની અંદરથી મુક્ત થતા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રોજન ઓક્સાઇડ એ બધા જ ધુમાડા સ્વરૂપે વાતાવરણની અંદર ભળે અને એના લીધે એના રંગમાં પરિવર્તન લાવે છે. સાથે સાથે કોઈ આપણી જૂની ઇમારતો છે, જેમ કે કોઈ જૂના પ્રાચીન સ્થળો, એની અંદર ખોખરાપણું આવી જાય છે. ખોખરાપણું એટલે કે તેના જે શેપ છે આખા તૂટી જાય છે, થોડી થોડી જગ્યાએથી તૂટવા લાગે છે, એટલે નુકસાન થાય છે એસિડ વરસાદના કારણે જ. ઇમારતોમાં, મૂર્તિઓમાં, પુલોમાં, કોઈ આરસની બનેલી કોઈ હોય સામગ્રી કે પછી ચૂનાના પથ્થર હોય, એ બધા ઉપર નુકસાન થાય છે એસિડ વરસાદના લીધે. એટલે આ થઈ નિર્જીવ વસ્તુઓ પર પણ આટલી અસર કરે છે, તો સજીવ ઉપર તો ઘણી બધી અસર કરી શકે છે. હવે આગળ જોઈએ આપણે સજીવો પર અસર. તો સજીવોની અંદર આપણે મનુષ્ય છીએ, તો મનુષ્યની અંદર તો મેઇન તો આ એસિડ જે છે હાનિકારક છે આપણા બધા માટે. એવું નહીં કે એકલા નિર્જીવો, સજીવ, નિર્જીવ અને જમીન, વાતાવરણની અંદર ખૂબ જ આ એસિડ વરસાદનું જો પ્રમાણ વધી જાય તો જીવવું મુશ્કેલ બની જતું હોય છે. તો માનવ સ્વાસ્થ્ય ઉપર અસર એની જોવા મળે છે, જેમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ વાયુઓ વાતાવરણમાં ભળશે તો વાતાવરણની અંદર ઓક્સિજન પણ રહેલો છે. તો જે આપણે માનવીઓ છે કે પ્રાણીઓ છે, કોઈ બી માનવી અને પ્રાણી શ્વાસ લેવા માટે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે જ્યારે શ્વસનની પ્રક્રિયા કરીએ ત્યારે આ વાયુઓ વાતાવરણમાં હોય અને એના લીધે એ શ્વસન પ્રક્રિયાની અંદર આર્યા વાયુઓ આપણી શ્વાસની પ્રક્રિયામાં લેવાઈ જતા હોય છે. એટલે આ શ્વાસ સંબંધિત ઘણા રોગો જોવા મળતા હોય એના લીધે, જેમ કે અસ્થમા છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ છે વગેરે. આ બધા જે રોગ થવાનું કારણ જ આ છે કે વાતાવરણની અંદર વાયુ શુદ્ધ નથી. એસિડ વર્ષાની અંદર રહેલા જે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડના તત્વો છે એના લીધે આપણે શ્વસન કરીએ છીએ, એ શ્વસન ક્રિયાની અંદર આપણે આવા વાયુઓનો ઉપયોગ ભૂલે ચૂકે કરી લેતા હોઈએ છીએ. આપણને તો ખબર નહીં કે પ્યોર ઓક્સિજન કયો. એટલે આ ઓક્સિજન જે પ્યોર ઓક્સિજન તો આપણને રિયલમાં મળે છે કે નહીં આજના જમાનાની અંદર, તો બહુ જ અતિશય પ્રદૂષણ વધી રહ્યું છે. એના લીધે પ્યોર ઓક્સિજનની સાથે આપણે ઓક્સિજનની સાથે સાથે તો ઘણા બધા વાયુઓ શ્વસનમાં લઈ લેતા હોઈએ છીએ. એટલે શ્વસન સંબંધિત જે રોગો છે એ અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે આપણે દરેક સજીવને ભોગવવા પડતા હોય છે. જે આ નાના નાના કણો છે આ વાયુઓના, એ પ્રાણીઓમાં અને બધાની અંદર આપણે શ્વાસ લઈએ તો એ વખતે તકલીફ ઊભી કરતા હોય. ઘણી વખત તમે કોઈ જીઆઈડીસી બાજુમાંથી નીકળતા હશો, કોઈ અંકલેશ્વરમાં તો બહુ જ પ્રદૂષણ છે, ત્યાંથી તમે નીકળતા હશો તો ત્યાંની ગરમી પણ તમે સહન નહીં કરી શકો, એટલી કેમિકલ્સની ગરમી હોય છે. શ્વાસ તો લેવાય જ નહીં, શ્વાસ લેવામાં આપણે બહુ જ તકલીફ પડે. એના લીધે આપણા ફેફસા પણ કમજોર બની જતા હોય છે. એટલે આપણી જે શ્વસન નળીઓ છે એની અંદર કાણા પડી જતા હોય અમુક વખત, એસિડનું પ્રમાણ આવે ને એટલે. તો એ નુકસાન કરવા માટે જવાબદાર તત્વ છે એસિડિક વર્ષા. હવે જોઈએ પાણી પર, એટલે કે પાણીના જીવો, જે પાણીમાં વસતા જીવો છે એના ઉપર થતી અસર. જેમાં
મેં આગળ કહ્યું એમ જ કે એસિડ વરસાદ જ્યારે વરસાદ સ્વરૂપે, પાણી સ્વરૂપે કે બરફ સ્વરૂપે જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે તળાવો કે નદીઓમાં જાય છે, ત્યારે આવો વરસાદની જે એસિડિકતા હોય એ 4.2 કે 4.4 સુધીની હોય છે. અને આવો વરસાદ જ્યારે નદી કે તળાવની અંદર જશે ત્યારે તે પાણીની પણ પીએચમાં ઘટાડો કરી દેશે અને એની અંદર વસતા જે જીવો છે જળચર, એમનામાં પણ સીધી અસર કરી દેશે. એટલે જળચર પ્રાણીઓના મરી જવા પાછળનું કારણ જ આ એસિડ વરસાદ છે. આ કેટલા બધા માછલાઓ મરી ગયેલા છે તમને ચિત્રમાં દેખાય છે, એ બધા મરી અને કિનારા પર આવ્યા છે. એટલે એનું કારણ એ છે કે ત્યાં વરસાદનું પાણી હતું, એની પીએચ 4.4 કે 4.2 જેટલી બની ગઈ અને એના લીધે પાણીમાં ભળ્યું અને પાણી એસિડિક બનતા આ જીવો તેના સામે ટકી શક્યા નહીં. એટલે એસિડિકતા વધી ગઈ નદીઓની પાણીની, એટલે સીધી અસર તેમના પર થઈ. હવે જોઈએ આનો ઉકેલ શું કરી શકાય આપણે. તો તમે જાણો છો કે પ્રદૂષણ ઓછું કરીશું આપણે તો આ બધું જ શક્ય છે. સ્ક્રબ્સને ફેક્ટરીની ચીમનીની અંદર ફિટ કરી નાખો. એક સ્ક્રબ્સ આવે છે અને આપણે ચીમનીઓ હોય છે એ ચીમનીની અંદર આપણે ફિટ કરી દઈશું તો જે કેમિકલ્સ છે એના ફિલ્ટર થઈ અને પછી ધુમાડા સ્વરૂપે બહાર જશે. એટલે કે શું, જે કેમિકલ્સ છે એની સપાટી ઉપર જ રહેશે, એનાથી ઓછું પ્રદૂષણ થાય. એનો ઉકેલ કરવા માટે આ સ્ક્રબ્સને આપણે ફેક્ટરીની ચીમની પર લગાવવા જોઈએ, જેથી રાસાયણો જે હોય એ બધા ફિલ્ટર થઈ અને ધુમાડા સ્વરૂપે પછી બહાર જાય. એટલે આ સલ્ફર ને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવી જે અશુદ્ધિઓ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. કારની અંદર આપણે ખાસ કરીને કન્વર્ટર લગાવતા હોઈએ છીએ જે ખતરનાક રસાયણોને દૂર કરી શકે છે. તમે બધા ગાડીઓ ચલાવતા જશો એટલે તમને ખબર હશે કે કારની અંદર ખાસ કરીને કન્વર્ટરની સિસ્ટમ લગાવી શકાતી હોય છે. અત્યારે તો આવે જ છે, જેના લીધે આપણે કોઈ હેવી કેમિકલ્સ છે એનાથી આપણે એને દૂર કરી શકીએ. અને સરકારે પણ ઘણા બધા પગલાં લીધા જ છે અને લેવા પણ જોઈએ હવે, કેમ કે પ્રદૂષણનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, લોકો ઓછા થતા જાય છે અને સાધન વધતા જાય છે. સાધનો મીન્સ કે વાહનો વધતા જાય છે અને પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે પણ ખાસા બધા પૈસાની પણ જરૂર પડે ખર્ચવાની. એટલે સરકારે એ પણ કરવું પડે અને સરકારોએ પણ ઉર્જા ઉત્પન્ન કરવાની જે વિવિધ રીતો છે એના સંશોધન કરવા માટે પણ રોકાણ કરવાની જરૂર છે. એના લીધે શું, એસિડ વરસાદની અંદર જે કારણભૂત છે એમને દૂર કરવા માટે ઘણા બધા સાધનોની જરૂર પડતી હોય છે, તો એનું કરવું પડે. અને છેલ્લે નિષ્કર્ષ આપણને એ જ મળે કે એસિડ વરસાદ ધીમે ધીમે આપણા જે ગ્રહો છે, એટલે કે ગ્રહ એટલેનો નાશ કરી રહ્યો છે. ગ્રહ એટલે પૃથ્વી ગ્રહ છે, એ ગ્રહને નુકસાન કરવા માટે એસિડ વરસાદ જવાબદાર છે. ભવિષ્યની પેઢીઓ તો આનંદ માણી શકે તે માટે આપણે તો પૃથ્વીનું રક્ષણ કરીએ તો સુનિશ્ચિત કરવાની આ એ જવાબદારી આપણી જ બને કે પૃથ્વીને આપણે બચાવી હશે તો આપણે પ્રદૂષણ ઓછું કરવું પડશે. અત્યારે તો અમારા શિક્ષક અમને એવું કહેતા પહેલાં કે અત્યારે તો તમે પેટ્રોલ ડીઝલને વાપરી શકો છો, પણ જો તમે અત્યારે એને ઓછું વાપરશો નહીં તો તમારા જમાનાની અંદર, એટલે કે તમારા બાળકો કે તમારા વિદ્યાર્થીઓ આવશે તો ત્યારે તમારા સ્ટુડન્ટોને તમે એવું જ કહેશો કે અત્યારે હવે પેટ્રોલને બધું લુપ્ત થઈ ગયું છે, એટલે ત્યારે તો બધું ઇલેક્ટ્રિક ઉપર જ ચાલતું હશે. એના માટે પણ સોર્સિસ જોઈએ. એ સોર્સિસ જે વખતે નહીં અવેલેબલ હોય તો શું કરશો? એટલે પ્રદૂષણ ઓછું કરવા માટે ઘરની અંદર તમારે જો બજાર નજીકમાં જવાનું હોય, એકદમ નજીક હોય, ઘરથી 5 મિનિટનો રસ્તો હોય, ચાલીને જવાતું હોય, છતાં પણ ઘણા લોકો ગાડીઓ ને સ્કૂટર લઈને જતા હોય છે. તકલીફ હોય તો 2 નંબરની વાત, પણ જ્યારે ચાલીને જઈ શકવાની તમારી સવલત હોય તો તમારે ચાલીને જ જવું જોઈએ. શાક માર્કેટની અંદર કે બજારની અંદર તમારે ખરીદી કરવા જવી હોય તો ચાલીને જાઓ, ક્યાં તો પછી સાયકલ લઈને જાઓ, તો એના લીધે આપણે પ્રદૂષણને અટકાવવામાં આપણે મદદ કરી શકીએ છીએ. તો પ્રદૂષણને અટકાવવા માટે આપણે આપણાથી જ ચાલુ કરીશું
તો તમે બધાએ જોયું જ છે જય હો પિક્ચર, તો એક જણો બીજાની મદદ કરશે એવી જ રીતે આપણે આપણે ચાલુ કરીશું તો આપણને જોઈને કોઈ બીજું જોશે અને એવું પણ શીખશે કે પ્રદૂષણ અટકાવવા માટે આ લોકો સાયકલ ચલાવે છે તો આપણે સાયકલ ચલાવીએ. બધા ફિટનેસ માટે સાયકલ ચલાવવા માટે જીમમાં જાય એના કરતાં આપણે કશે જવું હોય તો સાયકલનો જ ઉપયોગ કરીએ, વાહનોનો ઉપયોગ ઓછો કરીએ. બસ. અને આ મેં સંદર્ભ લીધેલો છે ટીડી મિશ્રા 2010 પર્યાવરણીય અભ્યાસની અંદર મૂળભૂત ખ્યાલોમાંથી, અને મારા વેબ સ્ત્રોત છે www.acidrain.org and www.slideshare.net. તો તમે બધા મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જો તમને મારા વિડીયો પસંદ હોય તો તમારા કોઈ રિલેટિવ હોય એમને પણ તમે શેર કરી શકો છો. બસ. આપનો આભાર. આપકા દિન શુભ રહે. થેન્ક યુ.